કા શરદી થઈ જાય ને મંચુરિયમ ખાય ને એટલે મટી જાય. એની બેનું ના ફોન આવે ને મિત્રો 3 કલાક ફોન હાલે હો. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાનું સ્વાગત છે આપણા એક નવા બ્લોગમાં. તો મિત્રો જો કેટલા સવારના 11 વાગી ગયા છે. 11 એટલે સવારના નહીં, બપોર ચડી ગયા છે. આપણે જે જગ્યા છીએ નાય ધોઈને કમ્પ્લીટ થઈ જાય એવી. બાકી સાંજે ફિલ્મ જોવા જતા 1 વાગ્યા સુતા હતા એટલે થોડું મોડું થઈ ગયું ને અમે રજા હતી ને સવારે વરસાદ આવતો હતો. આપણે કાંઈ કામકાજ હતું નહીં. 11 વાગ્યા લઈ ઉતાર્યા આરામથી. યા જો આપણો રૂમ અહીંયા પીળો હંસો હાલ તો નથી, કાંક ખરાબી આવી ગઈ છે. અને ત્યાં જો મારું ઘર, અહીંયા છે મંદિર. આ જો મારા મમ્મી. ફોન આવ્યો છે ને મારા માસીનો, વાતું ફાંકા મારે 2 કલાક વાતું કરશે. 2 કલાક સુધી ફોન નહીં મૂકે. ફોન આવો જોઈએ. એની બેનું ના ફોન આવે ને મિત્રો 3 કલાક ફોન હાલે હો. એ જો આવું કાંક બનાવે. હું મમ્મી ઝુમર કે આ બાજુ જો આ છે આપણું રોહોડું. આ જો અમારા ઢીંગુબેન ચા બનાવે છે. હેરીનો બનાવી જાય તું પીવે એવો. તો ભૂચી નાખી કે નાખી જ નથી. થોડો જ પીવાનો હોય. પણ હા આવું નાના છોકરાને પીવાનું હોય ને એવો તેને ચા બનાવ્યો. એવો જ પીવાનો હોય. થોડીક તો નાખ. જો તો મિત્રો, જો તો તમે જો મિત્રો, ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે. સવારનું આવું આયા રાખે છે થોડું 11 વાગી ગયા પણ લાગે એ સવાર પડી હોય એવું. આપણે તો જે જાગ્યા જ છે. જો ચા આવી, ચા પાણી હાલે. મમ્મી ક્યાં હાલો ચા પીવો ક્યાં ઢીંગુ. બાકી જો આવા હે ને આવા પારા ખૂટી ગયા હે ને જસદણ જવાનું છે મોતી લેવા, પણ વરસાદ આવે છે ને એટલે ફિલહાલ તો કાંઈ છે નહીં. જો મિત્રો 12 વાગી ગયા છે તો જમવાની તૈયારી થાય છે. હા જો મારા મમ્મી બનાવે મરસા, તળે છે રાવલી, લોટ બોટ એવા નાખજો શીડાનો. જો મિત્રો આપણે હે ને વરણ વસલા દે રજા આવતી હોય તો આ હે ને ગરમ ખાવાનું નથી કરતા, સવારનું રાંધી નાખ્યું છે. જો તૈયાર કરી નાખ્યું, લ્યો ખાઈ લ્યો. અને આ તળી નાખ્યા મરસા. હા આપણે હે ને ખાવાનું હોય જરીક, આપણે એટલે કાંઈ બોલાય નહીં. જરીક ખાવાનું હોય ને ખાઈ લેવા થાય બીજું. બાકી જમી લેવી, બાકી પછી જવાનું જસદણ. વ્લોગમાં વિનાયડો આગળ મજા આવશે. મિત્રો ફરી ગયેલા રોટલા આપણે દેશી. બાકી આ મરસા અને આયા છે ઘીહોડાનું શાક. તમારે ખાવું હોય તો આવી જાઓ. કાંઈ બરોબર છે નહીં ખાવાનું, આપણને નહીં ભાવે. બાકી તમારે ખાવું હોય તો આવી જાઓ. જો આ તમારે હાટું આપણે રાખી દીધું, આવી જાઓ બધા. હા જો મમ્મી સાઈઝ દે છે બધાને. ખાઈ લેવી આપણે, પછી જસદણ જવાનું છે, કામકાજ છે. વરસાદ આવી જશે ને તો આમ જો મિત્રો 4:30 વાગી ગયા છે. હા જો વરસાદ હજી રહ્યો જ છે. અત્યાર સુધી આવતો જ તો જીરી. અત્યારે વરસાદ આવ રહી ગયો છે એટલે આપણે જવાનું છે વાડીએ. ઢોરને નીણ નાખવાનું છે, પાવાની. એમ સવારનું કોઈ જીવ નથી. બપોરે વરસાદ આવતો એટલે નકર તો જવાનું હતું. અત્યારે હું ને મમ્મી બે આવી છીએ. મમ્મી હમણાં આવે છે વાડીએ જઈને પછી જસદણે જવાનું છે. વરસાદ હજી થોડો આવે છે. બાકી વાડીએ જઈને મળવી. હાલો મિત્રો, જો વાડીએ તો હું આવી ગયો હોઉં. હા જો વાડીએ નજારો કેવો છે મસ્તીનો. નજારો તો મસ્તીનો છે, પણ આમ જો ટાઈટ એવી આવે છે ને, આ પવન એવો ટાઢો આવે. સવારનો વરસાદ આવે છે થોડો એટલે આમ જો પવન આવે છે ને ટાઈટ બહુ આવે છે. બાકી બધું લીલું સમ મસ્તીનું દેખાય છે. બાકી ઢોર બોર પાઈ લેવી અને નીણ નાખી દેવી, પછી પાછા વ્યા જેવી ઘીરે. વરસાદને જે સાટા જીરી આવે છે, બહુ નથી આવતો. ખોટું ટાઈટનું બહુ રખડાય નહીં.
હજી તો મારે જસદણ જવાનું છે, જોઈએ હવે ટાઈમ રહેશે જઈશું, નકર હવે થયું જો ભૂતના ભડાકા કરે હો. શું બનાવ મિત્ર? હે આપણે ફ્રાય રાઈસ ક્યારે બનશે? હાલ જ છે આમ જો જસદણ આવ્યો ને કે સીધો ફ્રાય રાઈસ ખાવા લઈને આવ્યું કે આ બાજુ જતો તું નહીં મમ્મી દેખા હા શું કા એટલી બધી ભૂખ લાગી છે. મંચુરિયમ નો ખાધા બહુ કહેવાય. શરદી નથી થઈ ગઈ હા ફાય નથી મળતું દાદુ. હા ને આને સિસ્ટમ વાળું છે કા શરદી થઈ જાય ને મંચુરિયમ ખાય ને એટલે મટી જાય. ગજબની દવા છે આને. આપણને એવું કઈ અસર ન થાય, બાકી એ મંચુરિયમ ખાય ને એટલે શરદી મટી જાય. બમશી આવી ગઈ સમજો મિત્રો, આપણે આવી જાય ફ્રાય રાઈસ ખાવા. ફ્રાય રાઈસ ખાય તો ઘરે જવાનું. ફ્રાય રાઈસ આવી જાય ચાલુ કરી દીધા એને સીધા. ભૂખ જ એટલી એને લાગી છે ને કેરની ખાવું ખાવું કરે છે. ખાઈ લીધા મિત્રો? જસદણથી હું આવી ગયો હોઉં. જો વાતાવરણ જો કેવું છે, વરસાદ છે નહીં ફિલહાલ, પછી પવન એવો આવે ને ટાઢો બોળ ટાઈટ ચડી જાય એમ. જો બહાર ઊભું રહેવું એમ નથી થતું, એવો પવન આવે ટાઢો ત્યાં જો. આ જો મારા પપ્પા આમ જો ઉતાર છે, આમ જો તો ટાઈટ ના ઠીરી ગયા. વરસાદ ને જાતા કામે કે આયા જો આમાં દક્ષુબેન બનાવે શીખી. જો મિત્રો પવન કેવો આવે છે. એને જો દુકાન જેવી શીખી બનાવવામાં ઘર જેવી નો થઈ. ગળ બળ બળી ગયો ને કાળી મસ્ત થઈ ગઈ. આવી થોડી હોય કઈ. આ બાજુ જો આ બને પનીરની તૈયારી થાય છે. તો ટમેટા બમેટા કાપી નાખ્યા, હજી બનાય જ ખરા. હું પનીર ખાવા આવે, મરસા ખાવા આવે થાય બધા. જો અમે પપ્પા ઠરી જાય ને એ પણ નો જાતા હોય વરસાદના કામે. આખો દી ચાલુ વરસાદ સ્લેબ ભીડો કા. જો મિત્રો 8 વાગી ગયા છે, જમવાનું તૈયાર થઈ ગયું છે. આમ જો પનીર બનાવ્યું. પનીર કોઈને બનાવ્યું મમ્મી? જો તમને બનાવ્યું? એમાં શું છે? ઘી વાળી રોટલી કરી ભાઈએ જમી લેવી, પછી મળવી આપણે. ભાઈ લોક હવે જમી લીધું આપણે. જમીન હવે આપણો ફ્રી ફાયર રમવાનો ટાઈમ થઈ ગયો. જો બાવણું બંધ થઈ ગયું છે. 4 વાગે લગી ફ્રી ફાયર રમવાની છે. તો આજનો વ્લોગ આપણે હવે આયા પૂરો કરી દેવી. અને વિડીયો જોવાની મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરતા. એટલે તમે સબસ્ક્રાઈબ જ નથી કરતા, સબસ્ક્રાઈબ તો કરતા જાઓ. મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. બાકી હવે મળીએ આપણે આગલા વ્લોગમાં.